હેલો ગાઈસીસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. તો કેમ છો તમે લોકો? આઈ હોપ બધા મજામાં હશો. તમારી સિટીમાં કેટલોક વરસાદ છે જરાક કહેજો. અમારા રાજકોટમાં તો વરસાદ જ બંધ નથી થતો. 2-3 દિવસથી વરસાદ. અત્યારે થોડી વાર બંધ થયો છે, થોડી વાર બંધ થશે પછી પાછો ચાલુ થશે. બરોડામાં એટલો બધો વરસાદ આવી ગયો, દ્વારકા પાસે માધવપુરમાં એટલો બધો વરસાદ આવી ગયો. અહીંયા બી બહુ વરસાદ છે. તમારે ત્યાં કેટલો વરસાદ છે કમેન્ટ કહેજો. અને શું ચાલે છે કહો જરા. બધા મારા વ્લોગ મિસ કરતા હતા કે નહીં? એટલો વરસાદ આવે છે ને, નહીં કંઈ વ્લોગ બનાવવાની ઈચ્છા થતી, નહીં ક્યાંય જવાની ઈચ્છા થતી. અગાસી પર જઈને વિડીયો બનાવવા છે તો એ પણ મેળ નથી પડતો. શું કરવું જીવનમાં? ચોમાસું બહુ કંટાળાજનક છે. તમને ચોમાસું ગમે? મને ઠંડી ગમે, ચોમાસું ન ગમે. ચોમાસું ને ગરમી આ બેય ના ગમે, ઠંડી ગમે ખાલી. ને આ કંટાળો આવ્યા કરતો તો એટલા માટે મને એમ થયું કે થોડું રિનોવેશન જેવું થઈ જાય. તો મેં રૂમ રિનોવેશન કરવાનું સ્ટાર્ટ કર્યું કે હું બેડરૂમ રિનોવેશન કરું. અને વોલપેપર ને એવું બધું મંગાવ્યું. અને હવે તમારા ભાઈ કાલે હતા નહીં, તો કાલે આખી રાત મેં વોલપેપર લગાવ્યા. હું જ્યાં પહોંચાતી નહોતી ને ત્યાં બી ચડીને મેં વોલપેપર લગાવ્યા. અને હું એટલી થાકી ગઈ કે મને ખબર જ ના પડી કે સવારના 5:30 થઈ ગયા રાતના વોલપેપર લગાવતા. પછી સવારે હું સૂતી, એટલે આજે જાગવામાં બી લેટ થઈ ગયું. હવે મારે કામ કેટલું છે, પણ મને વરસાદના એટલો કંટાળો આવે છે કે હું ચા બનાવું અને હું બાલ્કનીમાં બેસું અને હું ચા પીઉં અને વરસાદ જોઉં અને બસ બેસી રહું. તમને મારા જેવા મૂડ થાય છે? મને લિટરલી એવું થાય છે. એનીવેઝ ગાઈસ, કામ તો કરવું પડશે, શું કરશું એમ. તો હવે થોડું ઘણું કામ કરીશું, ચા પાણી કરીશું, પછી મળીએ. ચલો. તો હજુ તો ગાઈસ હું થોડું કામ કરીને ફ્રી થઈ ત્યાં તો જવા પાછો અંદર. હવે આ કેવો વરસાદ આવશે. એક તો ખાલી કપડાં પતાવીને ફ્રી થઈ છું. હા જુઓ મેં શું બનાવ્યું છે. મતલબ કે આ મેં નથી બનાવ્યું, આ તો મેં ઓનલાઈન મંગાવ્યું છે. આ રોજ મેં હવે રાખ્યું હતું, સારું લાગે છે એમ કરીને. તમારા ભાઈ આવું આખું લાવ્યા હતા મારા માટે. હેપી બર્થડે ટુ યુ એમ નહોતો લાવ્યા હતા મારા માટે. તો મેં આમાંથી એક આમાં લગાવી દીધું, પણ હવે સુકાઈ ગયા. આ સુકાઈ જાય ને પછી હું કંઈક આનું બનાવડાવીશ. આ રોજ મતલબ કે ગળામાં પહેરવાનું કે હાથમાં પહેરવાનું કે એવું કંઈ. 1-2 પેજમાં એકચ્યુઅલી મેં જોયેલું છે, હું અહીંયા ફોટો મૂકી દઈશ. એવું મારે બનાવડાવવાનું છે. તમારા કોઈમાંથી એવું કોઈ બનાવતું હોય તો પણ મને ડીએમ કરજો, કમેન્ટ કરજો, હું તમારી પાસે બનાવડાવી દઈશ. ઓકે, તો વાત કરીએ ગાઈસ મારા ન્યૂ પર્સની. તો એઝ યુ ઓલ નો ગાઈસ કે રક્ષાબંધન આવે છે અને હું તમને એક સજેશન આપું કે ક્યાંક ને ક્યાંક તમારી બહેનને છે ને પર્સની બહુ જરૂર છે. એટલે જે તમારી બહેનો મતલબ એમ કે કોલેજ જતી હોય, યા તો પછી છે ને કંઈ ક્લાસીસ વગેરે કરતી હોય, યા તો પછી જોબ કરતી હોય, યા તો પછી જેને ઓલરેડી મેરેજ થઈ ગયા હોય ને બેબીઝ હોય, બધાને બહુ જરૂર છે આવા એક પર્સની. તો જેટલા પણ બોયઝ જોવે છે, હું કહું છું પ્લીઝ તમારી સિસ્ટર્સને તમે એક તો ઝૂકનું આ પર્સ ગિફ્ટ કરજો જ. બિકોઝ પહેલી વસ્તુ કેરી કરી શકાય એવું છે, સ્ટાઇલિશ છે, અને આટલા નાના પર્સમાં કેટલું બધું વસ્તુ આવી જાય એ પણ તમને સમજાવી દઉં. બેગમાં આટલી મોટી ચેન આવે કે જેમાં પૈસા, ચાવી, મોબાઈલ, ચાર્જર એ બધું આવી જશે. અને ઓકે દેખો આટલી જગ્યા આવે. આની અંદર તમારે ટેબ્લેટ કે પછી છે ને મારા 20 રૂપિયા છે ને, આની અંદર તમારે ટેબ્લેટ કે પછી છે ને લેપટોપ કે એવું કંઈ રાખવું હોય તો એની અલગ જગ્યા છે. અહીંયા નાની પોકેટ્સ છે, આમાં તમારો કોસ્મેટિકનો સામાન આવી જશે. દેખો જેમ કે મેં આમાં રાખેલી છે અત્યારે લિપસ્ટિક છે, એવું બધું છે. તમારે મતલબ રોજ યુઝ કરતા હોય લિપ બામ, લિપસ્ટિક આ એવું બધું અહીંયા રાખી શકાય. પાણીની એક બોટલ આવી જાય. આ સેફ્ટી ચેન છે કે જેની અંદર તમારે તમારા ડોક્યુમેન્ટ વગેરે રાખી શકાય. હવે એના સિવાય એટલી બધી જગ્યા છે અંદર કે તમે ટ્રાવેલ કરો છો તો 1-2 જોડી કપડાં આરામથી આવી જશે. અને જો તમે મતલબ એમ કે ઓફિસ કે એવી ત્યાં જતા હોય, ઓફિસમાં કેવી રીતે બરાબર, તો તમે પાણીની બોટલ અને બીજું કાંઈ પણ દુપટ્ટો આ તે એવું બધું હોય એ આવી જાય. સ્વેટર હોય તો એવું આવી જાય. પ્લસ તમે છત્રીને એવું બી આવી જાય. અને આખું ટિફિન આવી જાય. પ્લસ બીજું કાંઈ પણ નાની મોટી વસ્તુ હોય તમારી ઓફિસમાં યુઝ કરવા માટે એ બધું આવી જાય. સ્ટેશનરી ને એવું બધું.
એટલે એના માટે પરફેક્ટ છે. અને જો તમારે નાના બેબીઝ છે તો નાના બેબીને તમારે આરામથી આમાંથી 3-4 જોડી કપડાં આવશે. એના સિવાય એની મિલ્ક બોટલ હોય એ, યા તો પછી એના ડાયપર્સ, આ તે, એના રેશિસ ક્રીમ, એવું બધું ઇન શોર્ટ આવી જશે. એની અંદર વાઇપ્સ ને દૂધની બોટલો અને બધું આવી જશે. એટલે મસ્ત હેવ છે. એટલે તમારી સિસ્ટરને તમે ગિફ્ટ કરજો જ. અને જો તમને મોંઘું લાગતું હોય તો મારો કોડ આપું છું. એકચ્યુઅલી તો સસ્તું જ છે, મોંઘું તો છે જ નહીં. તમે એટલો તો ખર્ચો કરી જ શકો તમારી સિસ્ટર માટે, પણ તો પણ હું મારો કોડ આપી દઉં છું. કોડ તમે નાખશો ને ઝોકની વેબસાઇટ પર એટલે તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તો કોડ અહીંયા મેન્શન કરું છું અને ઝોકની વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ફટાફટ જાઓ અને તમારી સિસ્ટરને ગિફ્ટ આપી દો મસ્ત. યા તો પછી પોતાના માટે બાય કરી લેજો. તો મેં તો મારા માટે જ બાય કરેલું છે બાય તમે. તો હવે રસોઈ બનાવવાની છે, આપણે જઈશું માર્કેટ. તો ગાઈસ દૂધ ને એવું બધું લઈને હું આવી ગઈ છું અને તમારા ભાઈ જાગી ગયા તો એના માટે ચા થઈ રહી છે. હવે બનાવીશું ચા દૂધ અને હું પીશ ચા અને મેગી ખાઈશ અને બસ. એવરીવન, આ મારી સ્પેશિયલ મેગી છે, બટર તડકા. અને જો તમને સ્પાઇસી ભાવતું હોય તો આ હેવન છે, હેવન. મને બહુ ભાવે સ્પાઇસી, એટલા માટે આ મારી મેગી મેં બનાવેલી. અને જો તમે સ્પાઇસી નથી ખાતા તો આને ટ્રાય પણ ના કરાય. અહીંયા છે ચા દૂધ અને ગાંઠિયા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. हेलो गाइस तो देखते જ નહીં ને. આ જો આ ઉપર ચડી મેં વોલપેપર લગાવ્યું, પણ અહીંયા થોડું અડધું રહી ગયું, અહીંયા બાકી રહી ગયું. તો હવે એના માટે મેં બીજું ઓર્ડર કર્યું છે. બીજું આવશે પછી ખબર. કેવું લાગે છે આ વોલપેપર? આ બાજુ આ બીજું લગાવ્યું, એમાં પણ થોડુંક અડધું રહી ગયું બાકી. એ બી હવે મંગાવ્યું છે. કોમેન્ટ કરીને જણાવજો આ મેં લગાવ્યું છે. ઓય હો ખાવ લે મારા. આ એને મળ્યું છે અને આ જો એ ખડી પડી ગઈ. આયા ખાઈ લ્યો કોમેન્ટ મારા. કરીને બતાવજો મારા આમ કે ખાઈ લે. બિલ્લું રહ્યું ને બિલ્લું આપણું એના તોરું રહ્યું ને એને મારેલું. કોમેન્ટ કરીને બતાવજો. જય ભગવાન, જય શ્રી રામ. મારા આમ ખાઈ લ્યો, મારા આમ ખાઈ લ્યો. કાંઈ વાંધો નહીં ભેરું. આની વાતે રહી તો મેગી ઠંડી થઈ જશે. ચાલો ગાઈસીસ, એન્જોય. તો જો આમાં છે બદામ, અખરોટ અને પમ્પકિન સીડ્સ અને વોટરમેલન સીડ્સ અને છે ને આ ડ્રાયફ્રૂટ છે, ડ્રાય ચેરી અને ડ્રાય બ્લૂબેરી અને થોડા છે ને ચિયા સીડ્સ છે અને થોડી અલસી છે. એટલે આ મિક્સ કરીને આ મતલબ મારું 4 દિવસનું છે. રાત્રે તમે સુવો ને ત્યારે ખાલી આમાં પાણી નાખી દેવાનું. પછી આ આટલું ભરાય એટલું પાણી નાખી દેવાનું અને પછી સવારે આ 2 ચમચ જેટલું થાય આ ખાઈ જવાનું સવારમાં. સૌથી બેસ્ટમાં બેસ્ટ. વેઇટ ગેઇન કરવો હોય, સ્કિન સારી કરવી હોય, બધી માટે. તો અત્યારે હું બનાવતી હતી, હું 4 જ બનાવું છું એકસાથે. હવે 4 પૂરા થઈ જાય પછી પાછા બનાવીશ. તો તમને ગમ્યું હોય તો તમે પણ બનાવજો. જે તમને ડ્રાયફ્રૂટ ભાવતો એ બધા નાખી શકાય. અમે જઈએ છીએ હવે રાઉન્ડ મારવા. જો આ કોણ છે? એ મેં કાઢી દીધું મને. આ તમારા ભાઈ છે. We are having coffee here. મેં કીધું ભાઈ હું થયું રવિવાર વાળું ફાઇનલ હે ને ભાઈ, આપણે ચા ને દૂધ જ પીવા કરતું એવું. તો મૂકી દો. यही नहीं अभी और सुनिए. હાલી થી ખૂટવાળું પડશે. લાવો હું ફૂટાડી દઈશ. દરાર નો કેવું રેવા દો. એવું બોલે એવું. તો ગાઈસ ઘરે આવી ગયા છીએ નાઇટ ડ્રેસમાં અને હવે બહુ ઊંઘ આવે છે એટલે હવે સૂઈ જઈશું. થોડું ઘણું કામ છે મોબાઈલમાં, એ ફિનિશ કરીશ અને સૂઈ જઈશ. બહુ ઊંઘ આવે છે સખત, કેમ કે સવારે સૂતી નથી બરોબર. વહેલા સવારમાં સૂતી હતી પછી વહેલા જાગી ગઈ એટલે સૂવાનું પોસિબલ જ નથી થયું. એટલે અત્યારે બહુ ઊંઘ આવે છે એટલે સૂઈ જઈશ. તો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરીને જણાવજો. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવો જ પ્રેમ આપતા રહેજો બધાને. ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. जय श्री राम।